નમસ્કાર મિત્રો, અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડિયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની, ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે. આજે આપણે એક એવી શક્તિશાળી અને ખૂબ જ ઉપયોગી ઘરગથ્થુ દવા વિશે વાત કરીશું જે તમારા શરીરના દરેક સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરશે. પછી ભલે તે ઘૂંટણનો દુખાવો હોય, ખભાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે શરીરના કોઈપણ અન્ય સાંધાનો દુખાવો હોય, આ ઉપચાર ધીમે ધીમે તમારા દુખાવાને સંપૂર્ણપણે દૂર કરવામાં મદદ કરશે. આ ઘરેલું ઉપચાર તમે ફક્ત 5 જ મિનિટમાં તમારા ઘેર બનાવી શકો છો. અને તેની સૌથી સારી વાત એ છે કે તેનો દરરોજ ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેમાં વધુ મહેનત કે સમય લાગતો નથી. તો ચાલો હવે વધુ સમય ન બગાડતા આ રસપ્રદ અને સ્વાસ્થ્યવર્ધક વિડિયો શરૂ કરીએ અને જાણીએ કે આ અદ્ભુત ઘરેલું ઉપચાર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે આપણા માટે શા માટે જરૂરી છે. પણ એક મિનિટ, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરો. આનાથી આવા જ જાણકારી ભર્યા અને શાનદાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળશે. અને હા, જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક અને શેર જરૂર કરજો. વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. જો તમે ખરેખર તમારા સાંધાના દુખાવાને કાયમ માટે દૂર કરવા માંગો છો તો તેના માટે સૌથી પહેલાં તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આખરે સાંધામાં દુખાવો શા માટે થાય છે. આપણા શરીરમાં સાંધાના દુખાવાની સમસ્યા શરૂ થવાના 3 મુખ્ય કારણો હોય છે. નંબર 1, કેલ્શિયમની ઉણપ. સૌથી પહેલું અને સામાન્ય કારણ છે કેલ્શિયમની ઉણપ. આપણા હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની પૂરતી માત્રા નથી હોતી ત્યારે હાડકાં નબળા પડવા લાગે છે. આ નબળાઈને કારણે સાંધા પર દબાણ વધે છે અને પરિણામે દુખાવો અને નબળાઈ અનુભવાય છે. લાંબા ગાળે કેલ્શિયમની ઉણપ ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યાઓ તરફ પણ દોરી શકે છે, જેમાં હાડકાં એટલા બરડ બની જાય છે કે સહેજ ઈજાથી પણ ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. નંબર 2, કાર્ટિલેજનું ઘસાવું. બીજું કારણ એ હોઈ શકે છે કે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તે ધીમે ધીમે ઘસાઈ જાય છે અથવા નુકસાન પામે છે. કાર્ટિલેજ એક નરમ અને સ્થિતિસ્થાપક જેવું માળખું છે જે દરેક સાંધાની અંદર હાજર હોય છે. તમે તેને એક કુદરતી કુશન અથવા ગાદી તરીકે કલ્પી શકો છો જે હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે. કાર્ટિલેજનું મુખ્ય કાર્ય બંને હાડકાં વચ્ચે ઘર્ષણ ઘટાડવાનું અને સાંધાની સરળ હિલચાલ જાળવી રાખવાનું છે. જ્યારે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ કે કોઈ વસ્તુ ઉપાડીએ છીએ ત્યારે આ કાર્ટિલેજ આંચકા શોષવાનું કામ કરે છે. પરંતુ જ્યારે આ કાર્ટિલેજ કોઈ કારણસર ઘસાઈ જાય છે અથવા નુકસાન પામે છે ત્યારે હાડકાં એકબીજા સાથે સીધા અથડાવવા લાગે છે. આનાથી તીવ્ર દુખાવો, સોજો અને હિલચાલમાં મુશ્કેલીની સમસ્યા શરૂ થાય છે. ઘણીવાર તો હાડકાં વચ્ચેની કુદરતી જગ્યા પણ ઓછી થઈ જાય છે અને તે જગ્યાએ જે કુદરતી ગ્રીસ અથવા લુબ્રિકેશન હોય છે તે પણ ઓછું થઈ જાય છે. આ સ્થિતિને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વૃદ્ધાવસ્થામાં સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે. નંબર 3, ચેપ એટલે કે ઇન્ફેક્શન. ત્રીજું અને ઓછું જોવા મળતું પણ ખૂબ જ ગંભીર કારણ ચેપ એટલે કે ઇન્ફેક્શન હોઈ શકે છે. જો કોઈપણ સાંધામાં કોઈ કારણસર બેક્ટેરિયા, વાયરસ કે અન્ય સૂક્ષ્મજીવો દ્વારા ચેપ લાગે છે તો ત્યાં તીવ્ર સોજો, લાલાશ અને ખૂબ જ દુખાવો થવા લાગે છે. આ સ્થિતિને સેપ્ટિક આર્થરાઇટિસ કહેવાય છે અને તેને તાત્કાલિક તબીબી ધ્યાન આપવાની જરૂર પડે છે. મિત્રો, હવે આપણે જે ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં આપણે જે પણ ઘટકો લીધા છે તે આ 3 કારણોને ધ્યાનમાં રાખીને પસંદ કર્યા છે, જેથી કોઈપણ સમસ્યા હોય તેના પર આ ઉપચાર સીધી અસર કરી શકે. ચાલો હવે આપણે આ અદ્ભુત ઘરેલું ઉપચાર બનાવવા માટે જરૂરી ઘટકો વિશે વિગતવાર જાણીએ. આ બધા ઘટકો સરળતાથી ઉપલબ્ધ છે અને તેમના ઔષધીય ગુણધર્મો સાંધાના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. નંબર 1, દૂધ. આ ઘરગથ્થુ ઉપચારનો સૌથી પહેલો અને મુખ્ય ઘટક છે દૂધ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે દૂધ કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. કેલ્શિયમ એ આપણા હાડકાના બંધારણનો એક અભિન્ન અંગ છે અને તે તેમને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે અત્યંત જરૂરી છે. દૂધમાં રહેલું કેલ્શિયમ અને અન્ય ખનિજો જેમ કે ફોસ્ફરસ અને વિટામિન ડી હાડકાની ઘનતા વધારવામાં અને તેમને મજબૂતી આપવામાં સૌથી વધુ મદદ કરે છે. મજબૂત હાડકાં સાંધાના દુખાવાને રોકવામાં મદદ કરે છે. દૂધ કેટલું મહત્વનું છે તેનો પુરાવો તમે આ વાત પરથી પણ સમજી શકો છો કે જ્યારે નવજાત શિશુનો જન્મ થાય છે
ત્યારે તેને સૌથી પહેલાં અને ઘણા મહિનાઓ સુધી ફક્ત ને ફક્ત દૂધ જ આપવામાં આવે છે, કારણ કે પ્રકૃતિએ તેને એવી રીતે બનાવ્યું છે કે તેનો સંપૂર્ણ વિકાસ દૂધ પર જ નિર્ભર કરે છે. બાળકના હાડકાનો વિકાસ અને મજબૂતી દૂધ દ્વારા જ થાય છે. દૂધ એક સંપૂર્ણ આહાર છે જેમાં પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોનો સંતુલિત માત્રામાં સમાવેશ થાય છે, જે સાંધા સહિત સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો, વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. નંબર 2. હળદર અને આદુ. હવે વાત કરીએ આ ઉપચારના બીજા મહત્વપૂર્ણ ઘટકની, અને તે છે હળદર અને આદુ. હું આ બંનેને એકસાથે જણાવી રહ્યો છું કારણ કે આ બંનેની અસર સાંધાના દુખાવા અને સોજા પર એક જેવી જ હોય છે અને તેઓ એકબીજાના ગુણધર્મોને વધારે છે. હળદર. હળદરમાં કર્ક્યુમિન નામનો એક સક્રિય ઘટક હોય છે જે તેના શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતો છે. આ ગુણધર્મો સાંધામાં થતા સોજા અને બળતરાને ઘટાડવામાં ખૂબ અસરકારક છે. કર્ક્યુમિન કુદરતી રીતે પીડા નિવારક તરીકે પણ કામ કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. હળદર એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ પણ છે જે કોષોને નુકસાનથી બચાવે છે અને સાંધાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આદુ. આદુમાં જિંજેરોલ્સ અને શોગોલ્સ જેવા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે હળદરની જેમ જ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસિક ગુણધર્મો ધરાવે છે. જ્યારે તમે આદુ અને હળદર બંનેને ભેગા કરીને ઉપયોગ કરો છો ત્યારે તે તમારા સાંધામાં જે પણ સોજો હોય છે તેને ધીમે ધીમે ઘટાડે છે. આદુ રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે, જે સાંધાના ક્ષતિગ્રસ્ત કોષો સુધી પોષક તત્વો પહોંચાડવામાં મદદરૂપ થાય છે. હળદર અને આદુના સાથે ઉપયોગના ફાયદા. જ્યારે હળદર અને આદુ બંનેને ભેગા કરવામાં આવે છે ત્યારે તેમની અસર અનેક ગણી વધી જાય છે. આ ઉપરાંત તેમનો એક મોટો ફાયદો એ પણ છે કે તેઓ કાર્ટિલેજ રિપેરિંગ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. એટલે કે જો કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય તો તેના પર કુદરતી હીલિંગ અસર આવે છે અને ત્યાં ફરીથી ગ્રીસ એટલે કે લુબ્રિકેશન બનવાનું શરૂ થાય છે, જેનાથી હાડકાં વચ્ચેની હિલચાલ ફરીથી સરળ એટલે કે સ્મૂધ બને છે અને જકડન ઓછી થાય છે. મિત્રો, હવે આપણે જાણીશું કાર્ટિલેજ શા માટે ઝડપથી ઘસાય છે. ક્યારેય તમે વિચાર્યું છે કે કાર્ટિલેજ આટલું જલ્દી શા માટે ઘસાઈ જાય છે? તેના 2 મુખ્ય કારણો હોય છે જે 90% લોકોમાં જોવા મળે છે. 1. વધારે વજન અથવા સ્થૂળતા. સૌથી પહેલું અને સામાન્ય કારણ છે વધારે વજન અથવા સ્થૂળતા. જ્યારે આપણું વજન વધારે હોય છે ત્યારે સાંધા પર, ખાસ કરીને ઘૂંટણ અને કમરના સાંધા પર જરૂર કરતાં વધારે દબાણ પડે છે. આ અતિશય દબાણને કારણે કાર્ટિલેજ પર સતત ઘસારો લાગે છે અને ધીમે ધીમે તે ઘસાવા લાગે છે. વજન ઘટાડવું એ સાંધાના સ્વાસ્થ્યને સુધારવા માટે સૌથી અસરકારક પગલાં પૈકી એક છે. 2. કોલેજનની ઉણપ. બીજું અને સૌથી મહત્વપૂર્ણ કારણ છે કોલેજનની ઉણપ. કોલેજન એક કુદરતી પ્રોટીન છે જે આપણા શરીરના ઘણા બધા કનેક્ટિવ ટિશ્યુઝનો મુખ્ય ઘટક છે, જેમાં કાર્ટિલેજ પણ શામેલ છે. કોલેજન કાર્ટિલેજને સ્થિતિસ્થાપકતા અને મજબૂતી પ્રદાન કરે છે. તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તેનો લગભગ 90% ભાગ કોલેજનથી જ બનેલો હોય છે. ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરમાં કોલેજનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટવા લાગે છે. આ પ્રક્રિયાને કારણે કાર્ટિલેજ નબળું પડવા લાગે છે અને તેની રિપેર કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે. પરિણામે સાંધામાં દુખાવો અને જકડનની ફરિયાદ શરૂ થઈ જાય છે. તો જો તમારી ઉંમર વધી રહી છે અથવા તમે પહેલાથી જ સાંધાના દુખાવાથી પરેશાન છો તો તમારે તમારા આહારમાં એવી વસ્તુઓ શામેલ કરવી જોઈએ જે તમારા શરીરમાં કોલેજનની માત્રા વધારે. અહીં કેટલાક ઉત્તમ શાકાહારી ખોરાક વિશે વિગતવાર માહિતી આપેલી છે જે તમારા શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરી શકે છે. 1. લીલા પાંદડાવાળા શાકભાજી. એક ખૂબ જ સારી વસ્તુ જે કુદરતી રીતે કોલેજનને વધારે છે તે છે લીલા પાંદડાવાળા શાકભાજી. પાલક, મેથી, સરસવ, બથુઆ, કોબીજ, કીડ જેવી બધી જ લીલી પાંદડાવાળી શાકભાજી કોલેજનના કુદરતી સ્ત્રોત છે. તેમાં વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને ઘણા એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેજનના ઉત્પાદનને ટેકો આપે છે અને સાંધાના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. તેમનો નિયમિત ઉપયોગ તમારા સાંધા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. 2. ટામેટાં. આ ઉપરાંત તમે ટામેટાનો પણ નિયમિત ઉપયોગ કરી શકો છો. ટામેટામાં લાઇકોપિન નામનો શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે. લાઇકોપિન ત્વચાને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.
ટામેટામાં વિટામિન સી પણ સારી માત્રામાં હોય છે, જે કોલેજન સંશ્લેષણ માટે અનિવાર્ય છે. 3. બ્રોકોલી. આ સાથે બ્રોકોલીનું સેવન કરવું પણ ખૂબ ફાયદાકારક છે. બ્રોકોલી એક સુપરફૂડ છે જેમાં ફાઇબર, વિટામિન સી, વિટામિન કે અને અન્ય ઘણા જરૂરી ખનિજો જેમ કે પોટેશિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ન ફક્ત રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, પરંતુ તમારા હાડકાં અને સાંધાને પણ સ્વસ્થ જાળવી રાખવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં રહેલા સલ્ફોરાફિન જેવા ઘટકો પણ સાંધાના સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. 4. લીંબુ અને સંતરા જેવા ખાટા ફળો. લીંબુ, સંતરા, મોસંબી, આમળા જેવા ખાટા ફળો વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી કોલેજનના નિર્માણ માટે એક અનિવાર્ય સહકારક એટલે કે કોફેક્ટર છે. તે પ્રોકોલેજન નામના પ્રિકર્સર પ્રોટીનને કોલેજનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. તમારા દૈનિક આહારમાં આ ફળોનો સમાવેશ કરવાથી કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. 5. નટ્સ અને બીજ. બદામ, અખરોટ, સૂર્યમુખીના બીજ, ચિયા સીડ્સ, અળસીના બીજ જેવા નટ્સ અને બીજ ઝિંક, કોપર અને વિટામિન ઈ જેવા ખનિજોથી ભરપૂર હોય છે. આ ખનિજો કોલેજનના ઉત્પાદન અને જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને ઝિંક કોલેજન સંશ્લેષણ માટે જરૂરી છે. 6. કઠોળ અને દાળ. રાજમા, ચણા, મસૂર દાળ, અડદ દાળ જેવા કઠોળ અને દાળ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. પ્રોટીન એ એમિનો એસિડ્સથી બનેલું હોય છે, જે કોલેજનના નિર્માણ બ્લોક્સ છે. તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ કરવો એ કોલેજનના ઉત્પાદન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 7. શાકાહારી કોલેજન સપ્લિમેન્ટ્સ. જો તમે તમારા આહારમાંથી પૂરતું કોલેજન મેળવી શકતા નથી, તો ગભરાવાની કોઈ જરૂર નથી. બજારમાં આજકાલ ઘણા સારી ગુણવત્તાવાળા શાકાહારી કોલેજન સપ્લિમેન્ટ્સ પણ ઉપલબ્ધ છે. આ સપ્લિમેન્ટ્સ સામાન્ય રીતે છોડ આધારિત ઘટકોમાંથી બનાવવામાં આવે છે, જે કોલેજનના ઉત્પાદનને ટેકો આપે છે. તમે ડોક્ટરની સલાહ લઈને તેમનું સેવન કરી શકો છો. નંબર 3. દાલચીની, તજ. હવે વાત કરીએ આ ઘરેલું ઉપચારના ત્રીજા જરૂરી ઘટકની, અને તે છે દાલચીની, તજ. દાલચીની એક એવી આયુર્વેદિક ઔષધિ છે જેમાં સિનેમેલ્ડીહાઇડ નામનો એક સક્રિય કમ્પાઉન્ડ જોવા મળે છે. આ કમ્પાઉન્ડ ખૂબ જ શક્તિશાળી, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસિક એટલે કે દર્દ ઓછું કરનાર ગુણધર્મોથી ભરપૂર હોય છે. તે સાંધામાં થતી બળતરા અને સોજાને અસરકારક રીતે ઘટાડે છે. દાલચીની ના ફક્ત સાંધાના સોજાને ઓછો કરે છે, પરંતુ તે કાર્ટિલેજના સમારકામમાં પણ મદદ કરે છે. તે કાર્ટિલેજના નુકસાનને ધીમું કરવામાં અને તેના પુનર્નિર્માણમાં ભૂમિકા ભજવી શકે છે. આનાથી સાંધાની અંદર ગ્રીસ એટલે કે લુબ્રિકેશન વધે છે અને મૂવમેન્ટ સરળ બની જાય છે. પરિણામે જકડન ઓછી થાય છે અને સાંધા વધુ લવચીક બને છે. દાલચીની રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે, જે ક્ષતિગ્રસ્ત સાંધાના કોષો સુધી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે, જેથી હીલિંગ પ્રક્રિયા ઝડપી બને છે. નંબર 4. કાળી મરી. હવે વાત આવે છે આ ઘરેલું ઉપચારના છેલ્લા પરંતુ ખૂબ જ જરૂરી ઘટકની, અને તે છે કાળી મરી. મરી. કાળી મરીમાં જોવા મળતી ખાસ વસ્તુ છે પાઇપેરિન. પાઇપેરિન એક એવું તત્વ હોય છે જે ના ફક્ત પાચનને બહેતર બનાવે છે, પરંતુ તેના અંદર પણ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. જ્યારે તમે કાળી મરીને આ ઉપચારમાં ભેળવીને લો છો, ત્યારે તેનાથી ઉપચારના બાકીના બધા ઘટકો, ખાસ કરીને હળદરમાં રહેલા કર્ક્યુમિનનું શોષણ એટલે કે અબ્ઝોર્પ્શન અને જૈવ ઉપલબ્ધતા વધી જાય છે. આનો અર્થ એ છે કે તમારા શરીરને આ ઘટકોનો પૂરો ફાયદો મળી શકે છે, કારણ કે તેઓ શરીરમાં વધુ અસરકારક રીતે શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. કાળી મરીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ હોય છે, જે શરીરમાં મુક્ત રેડિકલ્સ એટલે કે ફ્રી રેડિકલ્સને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે, જે સાંધાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મિત્રો, હવે આપણે જાણીશું આ ઘરેલું ઉપચાર કેવી રીતે બનાવવો. આ ઉપચાર બનાવવો ખૂબ જ સરળ છે અને તમે તેને તમારા રસોડામાં જ તૈયાર કરી શકો છો. નંબર 1. સામગ્રી ભેગી કરો. 1 ગ્લાસ દૂધ, લગભગ 200 થી 250 મિલીલીટર. શક્ય હોય તો ઓછી ચરબીવાળું દૂધ વાપરો. 1 ચમચી છીણેલું તાજું આદું, લગભગ 5 થી 7 ગ્રામ. આદુને ધોઈને, છોલીને છીણી લો. અડધી ચમચી હળદર પાવડર, સારી ગુણવત્તાવાળી અને શુદ્ધ હળદરનો ઉપયોગ કરો. દાલચીનીનો 1 થી 1.5 ઇંચનો ટુકડો અથવા લગભગ 1/4 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન દાલચીની પાવડર. 3 થી 4 કાળી મરીના દાણા. તાજા કચરેલા મરી વધુ અસરકારક રહેશે. જો ડાયાબિટીસ ન હોય તો સ્વાદ માટે થોડું મધ અથવા સાકર લઈ શકો છો.
નંબર 2, દૂધ ગરમ કરો. સૌથી પહેલા તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું છે. આ દૂધને એક સ્ટીલના વાસણમાં નાખો. ગેસ પર મધ્યમ આંચે ઉકાળવા મૂકો. દૂધને તળિયે ચોંટતા અટકાવવા માટે વચ્ચે વચ્ચે હલાવતા રહો. નંબર 3, ઘટકો ઉમેરો. જ્યારે દૂધ થોડું ગરમ થઈ જાય અને હળવા પરપોટા આવવા લાગે, ઉકળતા પહેલાંની સ્થિતિ, ત્યારે તેમાં 1 ચમચી છીણેલું તાજું આદું નાખો. આની સાથે જ અડધી ચમચી હળદર પાવડર પણ નાખો. હવે તેમાં દાલચીનીનો 1 થી 1.5 ઇંચનો ટુકડો નાખો. જો તમારી પાસે દાલચીની પાવડર હોય તો તમે લગભગ 1/4 ચમચી 1/4 ટીસ્પૂન તેમાં ભેળવી શકો છો. હવે તમારે 3 થી 4 કાળી મરી લેવાની છે. તેમને હળવા હાથે કચરી લો. ખાણી દસ્તાનો ઉપયોગ કરીને અને આ ઉકળતા દૂધમાં નાખી દો. નંબર 4, ઉકાળો અને ઘટાડો. હવે બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. 1 ચમચા વડે હલાવો, જેથી બધા ઘટકો દૂધમાં બરાબર ભળી જાય. આ બધાને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી દૂધ લગભગ તૃતીય ચતુર્થાંશ એટલે કે 70 થી 75% સુધી ના રહી જાય. મતલબ કે જો 1 ગ્લાસ દૂધ લીધું હોય તો ઉકાળ્યા પછી તે લગભગ 3/4 ગ્લાસ રહી જવું જોઈએ. આ પ્રક્રિયામાં લગભગ 5-7 મિનિટ લાગી શકે છે. દૂધને ધીમા તાપે ઉકળવા દો, જેથી ઘટકોના ગુણધર્મો દૂધમાં સારી રીતે ભળી જાય. નંબર 5, ગાળી લો અને પીરસો. જ્યારે દૂધ બરાબર ઉકળી જાય અને બધા ઘટકોનો અર્ક તેમાં આવી જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને એક ઝીણી ગળણી વડે ગાળી લો અને કોઈ કપ કે ગ્લાસમાં કાઢી લો, જેથી આદુ, દાલચીની અને મરીના ટુકડા અલગ થઈ જાય અને પીણું પીવામાં સરળ રહે. મિત્રો, હવે જાણીએ કે આ ઉપચારનું સેવન કેવી રીતે કરવું. આ તૈયાર કરેલા પૌષ્ટિક પીણાને તમે રોજ એકવાર જરૂર પીવો. આ પીણું તાજું બનાવીને પીવું વધુ અસરકારક છે. જો તમે ઈચ્છો તો તેનો સ્વાદ વધારવા માટે તેમાં થોડું મધ અથવા સાકર ભેળવી શકો છો. પરંતુ જો તમને ડાયાબિટીસ છે એટલે કે બ્લડ શુગરની સમસ્યા છે તો મધ કે સાકરનો ઉપયોગ બિલકુલ ન કરો. તમે ખાંડ વગર પણ તેનો સ્વાદ માણી શકો છો. આ ઉપચાર તમે જેવો જ લેવાનું શરૂ કરશો, તમને પહેલા જ દિવસથી હળવા ફેરફારો અનુભવવા મળશે. જે હિલચાલમાં અવરોધ હતો, જે સવારે સવારે જકડન અથવા જે રાત્રે સાંધામાં ભારેપણું અનુભવાતું હતું, તે ધીમે ધીમે ઓછું થઈ જશે. તમારે તેને સતત 21 દિવસ સુધી નિયમિતપણે લેવાનું છે, કોઈ પણ ગેરહાજરી વિના. નિયમિતતા જ આ ઉપચારની સફળતાની ચાવી છે. જો તમે આ નુસ્ખો 21 દિવસ સુધી સતત લીધો તો તમને ખૂબ જ ચોંકાવનારા પરિણામો મળશે. તમારો દુખાવો 90% સુધી ઓછો થઈ શકે છે અને તમારી હિલચાલ કાફી સરળ બની જશે. તમે તમારા સાંધામાં વધુ લવચીકતા અને આરામ અનુભવશો. હવે જાણીએ કે આને પીવાનો શ્રેષ્ઠ સમય શું છે. તેનો સૌથી સારો સમય છે સવારનો નાસ્તો કર્યાના લગભગ 1 કલાક પછી. આ સમયે તમારું પેટ સહેજ ભરેલું હશે અને ઘટકો વધુ સારી રીતે શોષાઈ શકશે. અથવા તમે તેને સાંજના સમયે પણ લઈ શકો છો. ધ્યાન રાખો કે તેને જમ્યા પછી તરત જ નથી લેવાનું. ભોજન અને આ પીણા વચ્ચે ઓછામાં ઓછું 1 કલાકનું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તે સારી રીતે શોષાઈ શકે અને પાચનતંત્ર પર બોજ ન પડે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલા તમારી પાસે આવે. અને કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાયો જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.